નમસ્કાર ખેડૂત મિત્રો હું છું આપનો મિત્ર કૃપાલ પટેલ। ઘણા ખેડૂતો હજી ભૂલ કરે છે કે મગફળીનું વાવેતર કરે ત્યારે ખાલી ડાયથેન 45 અથવા તો સાપ પાવડરનો બિયારણને પટ આપીને વાવેતર કરે છે, પણ ખેડૂત મિત્રો એવી ભૂલ ન કરવી જોઈએ। સાથે સાથે જંતુનાશક દવાનો પણ પટ આપવો જોઈએ। ભલે તમે ખાલી ડાયથેન 45 અને સાપ પાવડર એટલે કે ફૂગનાશક દવાનો પટ આપો છો, પણ સાથે સાથે જંતુનાશક દવાનો પટ જરૂરથી આપો। શા માટે એની વાત કરીએ તો કે જમીનજન્ય કોઈ જીવાત છે અથવા તો ખેડૂતોનો મોટામાં મોટો દુશ્મન જો કોઈ હોય તો એ કે જમીનજન્ય મૂંડો એ ખેડૂતોનો મોટામાં મોટો દુશ્મન છે। એના નિયંત્રણ માટે જંતુનાશક દવાનો પટ આપવો જોઈએ। ખેડૂત મિત્રો, આપણા ગુજરાતીમાં કહેવત છે કે પાણી આવ્યા પહેલા પાળ બાંધવી પડે અથવા તો તરસ લાગ્યા પહેલા કૂવો ખોદવો પડે। કે તરસ લાગે ને જો તમે કૂવો ખોદવા બેહો અથવા તો પાણી આવી ગયા પછી તમે પાળ બાંધવા બેહો તો એ ભેગું થાય નહીં। એવી જ રીતે મૂંડો આવી ગયા પછી જો તમે એની દવા કરો અથવા તો એની કાર્યવાહી કરો, એનો કોઈ ઈલાજ કરો, એ કોઈ ફાયદો નથી। એમાં ખર્ચો વધે છે અને એમાં સચોટ રિઝલ્ટ મળતું નથી। એનું સચોટ રિઝલ્ટ લેવા માટે એની અગાઉ જ કાર્યવાહી કરવી પડે છે। એટલે કે જ્યારે આપણે વાવેતર કરી ત્યારે બિયારણને જંતુનાશક દવાનો પટ આપવો જોઈએ। જંતુનાશક દવામાં પટની વાત કરીએ તો કે પીસીટી 410 છે, ગૌસો છે, લેસન્ટા છે અથવા તો FS લાલ રગડો છે, કોઈ પણ સારી એવી કંપનીની સારી એવી દવાનો જો તમે જંતુનાશક દવાનો પટ આપીને વાવેતર કરો છો તો મૂંડા સામે અને જમીનજન્ય જીવાત માટે સારું કામ કરશે અને અગાઉથી પણ એનું નિયંત્રણ કરશે। ખેડૂત મિત્રો, આવી સારી માહિતી અને વધુ માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને વિડીયોને વધુમાં વધુ ખેડૂતો સુધી શેર કરો। વધુ માહિતી માટે અમારા હેલ્પલાઇન નંબર છે 9231 306 89। આભાર।